નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 7 બી અ ચેમ્પિયનમાં લિસનિંગ સ્કિલ અને રીડિંગ સ્કિલમાં આપેલ પોયમ અને પાઠના સ્પેલિંગ્સ જોઈશું. સૌપ્રથમ યુનિટ 7 બી અ ચેમ્પિયન લિસનિંગ સ્કિલમાં આપેલ ટીમ વર્ક પોયમના મિનિંગ્સ જોઈએ. ટીમ વર્ક એટલે સંઘકાર્ય, ટુગેધર એટલે સાથે, ડ્રીમ સ્વપ્ન, જોય આનંદ, ફન એટલે મજા, ટુ શૂટ એટલે ફેંકવું, બેટન એટલે દંડ અથવા ટૂંકી લાકડી, રિલે રેસ એટલે ટપ્પાની હરીફાઈની દોડ, પાર્ટ અંશ, હોલ એટલે અખિલ અથવા સમગ્ર, કોમન એટલે સહિયારું, ટુ પાસ એટલે આગળ આપવું, પ્લસ એટલે લાભ, ગોલ એટલે લક્ષ્ય. ત્યારબાદ લિસનિંગ સ્કિલમાં આપેલ પાઠ મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડના મિનિંગ્સ જોઈએ. વિઝાર્ડ એટલે જાદુગર, વિનિંગ એટલે જીત, પેટ્રિયોટિક એટલે દેશભક્તિવાળું, સ્પિરિટ એટલે ભાવના, ટુ રિમેમ્બર એટલે યાદ કરવું, ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ, મીટિંગ મુલાકાત, ડિક્ટેટર સરમુખત્યાર, ફાઇનલ અંતિમ, ટુ વિન એટલે જીતવું, ટુ ઇન્જર એટલે ઈજા પહોંચાડવી, રફલી એટલે હિંસક રીતે, ટુ ગીવ અપ હિંમત હારી જવી, બ્રેવલી એટલે હિંમતથી, ટુ ચેન્જ એટલે બદલવું, ફેન્સી એટલે આકર્ષક, ટુ ડિસાઇડ એટલે નિર્ણય કરવો, ટુ વેર એટલે પહેરવું. સિમ્પલ એટલે સાદું, અમેઝિંગલી એટલે આશ્ચર્યજનક રીતે, ક્વિક એટલે ઝડપી, અર્લી એટલે વહેલું, ટુ લીવ એટલે છોડવું અથવા જતા રહેવું, ટુ મીટ એટલે મળવું, ગેધરિંગ એટલે મેળાવડો, પ્લેયર એટલે ખેલાડી, ટુ ટોક વાત કરવી, ગ્રેટ એટલે ઉત્કૃષ્ટ, કન્ટ્રી દેશ, ટુ વેલ્યુ એટલે કિંમત કરવી, હાઈ એટલે ઊંચું, પોઝિશન એટલે હોદ્દો, સોલ્જર એટલે સૈનિક, પેટ્રિયટ એટલે દેશભક્ત. ત્યારબાદ રીડિંગ સ્કિલમાં આપેલ પાઠ ચેન્જ ઓફ હાર્ટના મિનિંગ્સ જોઈએ. સ્પોર્ટ્સ એટલે રમતગમત, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ટુ અક્સેપ્ટ એટલે સ્વીકારવું, ડિફીટ એટલે પરાજય, ટુ લૂઝ એટલે હારવું, વર્સ્ટ એટલે સૌથી ખરાબ, ટુ બી શ્યોર એટલે ખાતરી હોવી, ટુ મિસ એટલે ચૂકવું, ફ્રેન્ડલી એટલે મૈત્રીપૂર્ણ, ટુ વેઇટ એટલે રાહ જોવી, સેડ એટલે ઉદાસ, એંગ્રી એટલે ગુસ્સે થયેલું, ટુ વિન એટલે જીતવું, માર્બલ એટલે લખોટી, ફિલિંગ એટલે લાગણી, સિરિયસલી એટલે ગંભીરતાથી, રિલેક્સ્ડ એટલે ચિંતામુક્ત, બ્રિલિયન્ટલી એટલે શાનદાર રીતે, ટુ ગેટ સ્કેર્ડ એટલે ગભરાઈ જવું, કનિંગ એટલે લુચ્ચું, ટ્રીક એટલે યુક્તિ, ટુ વોચ એટલે જોવું, ટુ સિગ્નલ એટલે ઇશારો કરવો, સેરેમની એટલે સમારંભ, ઈગરલી એટલે આતુરતાપૂર્વક, એક્સેલેન્ટ એટલે ઉત્તમ, ટુ ચૂઝ એટલે પસંદ કરવું, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ અથવા ની સામે, ટુ પ્રિપેર એટલે તૈયારી કરવી, ટુ ચેન્જ એટલે બદલવું, સ્પિરિટ એટલે ભાવના,
ટુ વિશ એટલે શુભેચ્છા આપવી, ટુ ટ્રીક એટલે છેતરવું, અવોર્ડ એટલે ઇનામ, ટુ રિયલાઇઝ એટલે ભાન થવું. મિસ્ટેક એટલે ભૂલ, ટુ સસ્પેન્ડ એટલે નિલંબિત કરવું, ટુ ડિસ્ક્વોલિફાય એટલે ગેરલાયક ઠેરવવું, ટુ ઇન્ફોર્મ એટલે જણાવવું, ઓનિસ્ટ એટલે પ્રામાણિક, ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6માં યુનિટ 7નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.